નિકિતા, ઓ નિકિતા, નિકિતા, ક્યાં રહી ગયા? નિકિતા, એ હા આવતી જ તી. એટલી રેડું છે નહીં નાખો. અરે વાડીએ જાવું છે, 17 કામ છે. હા શિરામણ દે એટલે શિરાવીને હું જાઉં. હા બાપા, તમારું શિરામણ ભરીને રાખ્યું છે. પણ આ તો હું આપણા પૂરા બાપાને દીવો કરતી હતી ને એટલે થોડીક વાર લાગી દેવામાં. સરસ, ઈ જ કરો હવે તમે. હા કંઈક ને કંઈક તમારું ઊભું જ હોય. પૂરા દાદાને દીવો કરતી હતી, ત્યાં દાદો નહીં આવે ખેડવા. સાગર, તું કારે તો દીવામાં પૂરા બાપા ખેડવા ન આવે તો કાંઈ નહીં, પણ જે દી આપણી ઉપર આભ તૂટશે ને તે દી ઈ જ દાદા બધાયથી મોર હાલશે. હવે રેવા દે ને, અંધી ખબર છે કોણ હું કરે છે ને કોણ હું નહીં. હા મહેનત કરીને તૂટી જાય ને અત્યારે 2 ટકના રોટલા પાણીએ છીએ. હા ઈ તો મહેનત તો કરવી પડે ને. આપણે ખાવું હે તો આપણે જ રડવું પડે. અરે મહેનત કરવાની ના નથી પાડતો, મહેનત તો હંધાઈ કરતા હોય ને આપણે કરીએ છીએ. પણ હવે પુરાને બધાને માનવાની કઈ જરૂર નથી. આપણે ખુદ મહેનત કરો ને એટલે હંધુય છે. જો સાગર, માનવો કે ન માનો, હું તમને કંઈ કહેતી નથી, પણ ઈ ન ભૂલતા કે આપણે એના જ સ્કૂલના છીએ. જો ઈ છે ને તો આપણે છીએ. રેવા દે હો, હંધાઈમાં કઈ પૂરા પૂછાય એવું જરૂરી નથી હોતું. આવી મોટી પક્તાણી. એવું કયું કુળ છે કે જેના પૂરા ન હોય? ઈ મને તમે કયો જી ને. બસ તારે છે ને મને સલાહ કે હિકામણ આપવાની કોઈ જરૂર નથી. મને હંધી ખબર પડે કે મારે શું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. ખબર પડતી હોત ને તો અત્યારે હવારના પોરમાં મારી એને મગજમારી ન કરતા હોત. મગજ મારી તું કરસ, હું નથી કરતો. બોલવામાં છે ને ભાન રાખજે, નકર દઈ હમણાં અડબોથમાં. મેં હું તો તમને કાંઈ નથી કીધું કે તમે આટલા બધા ખારા થાવ છો. હાથી પેલા છે ને મારું કરવાનું, મારું થઈ જાય ને પછી જે કરવું હોય ને કેરા કરજો આખો દી. તમારું થઈ જ ગયું તું બરાબર. તમારું શિરામણ તૈયાર છે ને તમારું ભાતે તૈયાર જ હતું. એટલે તું મને હું કૂતરો સમજસ કે ગમે ત્યારે દઈ ગયો એટલે હાલે? તમારે કરવું છે હું મને તો ઈ ન સમજાતું. તમારું બધું કરીને હું બાપાને દીવો કર્યો એમાં તો તમને હું વાંધો પડી ગયો. મને ઈ વાંધો પડી ગયો કે મારે છે ને તારી જ્યારે જરૂર હોય ને ત્યારે તું મારા સામે હોવી જોઈએ. તો હું કાંઈ તમારી નોકર નથી કે જઈએ તમે મને બોલાવો ને હું હાજરા હજુર આવી. બાયડી તો છો ને, બાયડી છો ને તું મારી. તો બાયડી શું? તો બાયડી શું તો ધણીની જેમ રહ્યો ને મારી એરે. એ ધણીની જેમ જ રહું છું. આગળી પારકા માણાની જેમ રહેવા લાગી ને તો એક કરતા બીજી થાય. રહેવા દે ને. પારકા માણાની જેમ તો રહ્યો. હવારના પોરમાં કૂતરાની જેમ વડકા ભરો હો મને. શરૂઆત આપણે જ કરી છે. આપણે કામા સેવા ન કરાય. કે કોઈ વ્યક્તિ છે ને આપણી યારે મગજમારી કરે. મેં હું કામ કર્યા? એક તો 17 વાર બોલાવો ત્યારે તો હા મેડમ આવે છે. પૂરા વાળી. હા વાંધો ન્યા હે કે મેં એક બાપાનો દીવો કરી લીધો. કામ કરની તારું. તમને તો હે ને કોક દીક બાપા સામે આવશે ને ત્યાં ખબર પડશે. હે મારા હુરાપુરા દાદા, મારા કુળની રક્ષા કરજો ને મને હંદાય ને હાજા નરવા રાખજો. મારા દીકરાઓના ધંધામાં હે બરકત આપજો. હે રામ, હે દાદા. ખબર નથી પડતી બધા ઘરમાં હું માંડી છે ને કાંઈ ધ્યાન નથી દેતા કોઈ બધા. હવના કામ કરવા છે. હવારમાં વાડીએ જવાનું હોય. આ ટાણે છે ને શિરામણ ન તૈયાર હોય કોઈ દિવસ. હું કરે ઘરમાં બધા કઈ ખબર પડતી નથી મને તો. લે જલપાઈ હજી શિરામણ નથી બનાવ્યું? હા તો ઈજ તો તમને કહું છું. હા તમને લોકોને હું હવારમાં પૂજા પાઠ ને મંડાઈ પડો ન કરે અને મોટા ભગત થઈ જાય બધા એમ. જો ભાઈ મારે સામે આકરો થામા, હું તો અહીંયા જ બેઠી હું, મને શું ખબર એ હું કરે. લાશ કોની કાઢી હતી? હે મારથી ઉઘાડતો, પેલા ઉઘાડતો. ઈ નો ઉખાડાય હમણાં. કા? ઈ તમને ખબર ન હોય. આપણે પૂરા દાદા છે ને એનો દીવો ચાલુ છે અને હોવ વાળું હોય ને એને છે ને લાશ કાઢવાની હોય છે. આ દીવો ચાલુ હોય ને ત્યાં સુધી. ઈ હાસુ કેસ તને કાં ખબર નથી પડતી? એ આપણા દાદા બેઠા હોય ને એનો દીવો ચાલુ હોય ને તો વવરું લાશ કાઢીને ફરવાનું હોય. તો તમે કા માથે નથી થોડતા? હે પણ હું તો બહાર બેઠી છું. એ તો અંદરથી આવી દીવા હામુથી તો એને તો લાશ કાઢવાની જ હોય. આ તમારા બધાની છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. ખબર નથી પડતી તમે હું માંડ્યું છે ઘરમાં. આ હવારમાં અમારે ખેતરે જવાનું હોય ત્યાં કામ પડ્યા હોય પણ નહીં. આ હવારમાં દાદા ખેતરે કામ કરવા આવે છે.
આ તમે બધા મનાણો દાદા દાદા કરે. દાદા કાંઈ હોતું નથી. હાથે મહેનત કરવી પડે. એ રાજુ હવાના પરમાં હું મંડાઈ પડ્યો છે? બાગ 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 ચાલુ જ હોય. કાંઈક તો ધીમે ધીમે બોલ. એ હોય ત્યારે બધી એકની એક વાત. દાદાને દીવો કરું, દાદાની પૂજા કરું, પણ હું પણ દાદાની વાહે પીડા. દાદો અહીંયા બેઠો ને બે હવા જોઈને બધા ભેગા થઈને. જુઓ આમ છે ને આમ દાદાનું આમ અવડું ન બોલાય. એ તમારે છે ને પગે લાગીને જવાય. જો પગે લાગીને જાવ ને તો એના કેવા સારા આશીર્વાદ મળે એ તમને ખબર છે? એ જો અમને છે ને આશીર્વાદ એના મળી ગયા છે હો. આ બાપા શીખવાડતા છે ને ખેતી કરવાનું અમે કરીએ છીએ. અમારે આશીર્વાદ નથી લેવા. દાદા વળી નવરો હોય તો આશીર્વાદ દઈ દે આપણે. જાણે લ્યો. એ જલપા તેનું શિરામણ બનાવ્યું કે નહીં? હા ભાઈ બનાવી અને નાખ્યું ભાતે છે. કરી દીધું કે નહીં? એ બધું તૈયાર થઈ આને ગયું. વાળી ભેરો કર. ખોટે ખોટી બોલ રાયડું બોલ ચાલુ થઈ ગયું હોય એનું. આ તો કાંઈક તો તમારા કારણે જ આ બધું થાય છે. આ તમે શીખવાડો ને એવું બધા શીખે છે. આ તમે છે ને આ ધૂપ ધવાડા બંધ કરી ગયો ને તો સારું છે. એટલે આ બધા બંધ થઈ જાય. હા કાલે વરકે ખાવાનું બંધ કરી દ્યો. એટલે હંધાઈ ખાવાનું બંધ કરી દે. એ ખાવા માટે છે ને વાડીએ જવું પડે કમાવા. તો ઈ મળે કે દાદો કઈ બંડલ નું આપી જાય. હાલી નીકળ્યા બધા તો. એ તમે પગે ન લાગો તો કાંઈ નહીં, પણ આ છે ને એના વિશે છે ને આવું ખરાબ ન બોલે. એ જો હો વાતની એક વાત. સવારે અમારે ખેતર જવાનું એટલે અમારું પહેલા તૈયાર કરજો. દાદાને તમારે પૂછવું ને તો પૂછજો, નકર કાંઈ નહીં. હાલી નીકળ્યા દાદા દાદા દાદા. આ ઘરમાં માંડ્યું હું તમારે લોકોએ મને કઈ ખબર નથી પડતી. જ્યારે વચ્ચે એકની એક જ વાત ઉપર મંડાણા હોય સવારમાં. બા કઈક સમજાવો ને આને. હવે આને સમજાવીને થાકી. પણ સમજતો નથી. મારું કયું ક્યાં કરે? મને સમજાવવાની જરૂર નથી. સમજવાની જરૂર તમારે છે. આ કહેવાય ને માણાની ઉંમર થાય ને એમ એની બુદ્ધિ છે ને ઘણાતી જાય. આ તમારે એવું થઈ ગયું છે. હા આ મંડાણા છે. તારે તમે એકને જ જોવા નહીં બુદ્ધિ છે. આ જોયું હોય તો આને કઈને કૂચા વળી ગયા પણ એ સમજતો નથી કોઈ વાતમાં. હારું બહુ છે ને માથાકૂટ ન કરવી એના હામ. હા હું જાઉં હવે છું જો હો. બાપાનો દીવો રામ થઈ ગયો હોય ને હા. તો હવે લાજ નહીં કાઢવાની. હા હા બા. બસ હા મારા બેટાએ ઝાડવું તો કાપી નાખ્યું, પણ કીધું તું એને કે 2 મજૂર વધારે કરવા પડે ને તો કરી નાખશે, પણ આને વરે પાડી દે છે. હા, મારે કઈ આ કરવું માથે પડશે. આ છે ને ધ્યાન બધા ન દઈએ ને સમજતા તો નથી. આવું જ થાય. ભાન જ નથી પડતી કોઈ. એ મોટા ભાઈ, આ હરાયા ઢોરની જેમ ઊંધું રાસું નાખીને ક્યાં જાવશો? હા તારી ભાભીની પડોજણ છે. અરે પણ હું કેરું માર ભાભી એ તો કયો. હા એ ડોહી મારે શું કેવું, એને ડોહીને ખબર નહીં પડતી. ખબર હવારમાં વાડીએ જવાનું હોય તો શીરામાં તૈયાર કરીને દે. હે આ ભૂખ્યું આવવું પડ્યું. દાદાનો દીવો લઈને બેઠી હતી. આ હું માંડ્યું છે ઘરમાં. બાઈએ છે ને આ બધી રામકાણી કરી છે. હુરા પૂરા દાદા હુરા પૂરા. તારે હુરો પૂરો દાદો આ ઝાડવું કાપ્યું આમ નાખ્યાવાનો હોય એમ વાતું કરે બધા. હે ભાઈ, આ તમને શું લાગે છે તમારે એકના જ લપ છે? આ એકલાને લપ નથી હો. મારા ઘરમાં આવું જ છે. મતલબ કે રહીએ તો એક જ ઘરમાં છે, પણ જેમ મારી ભાભીની આવી મગજમારી છે ને એમ તમારી વહુ બાપાની પણ આ જ મગજમારી છે. સવારે ઉઠાની કે હુરાપુરા દાદાને દીવો કરવો છે. વર ભૂખો મરી જાય ને તો હાલ છે, પણ હુરાપુરા દાદા છે ને દીવા વગર ન રહેવાશો. મને સમજાતું નથી હું કે આ હુરા પૂરા દાદા શું હશે? એટલે આ મરી જાય ને હું પૂંજવાના હોય. એ જ તો વાત છે. આ જીવતા માણસને પૂછો ને તોય કંઈક 2 કામમાં આવે એમ. મતલબ આપણને કંઈક મદદરૂપ થાય. આ મરી ગયેલાને પૂછવામાં શું કામમાં આવવાનું હોય? આ બધી છે ને રામકાણી બાએ કરી છે. હે આ બાએ હું શીખવાડી દીધું ને બેન કઈ ખબર નથી પડતી. જો પૂરા દાદા હંધુય કામ કરવા આવતા હોય ને તો આપણે હંધુય કામ મૂકી અને દિવસ રાત અગરબત્તી ને દિવસ કર્યા કરીએ. એ જ વાત છે. આજ તો તારી ભાભી છે ને આવડો મોટો ઘૂંઘટો તાણી લાવી મને. મેં તું કાંઈ તું લાશ કાઢીને આવી અહીં કોઈ બેઠો તો મને કે દાદાનો દીવો ચાલુ છે. એટલે દીવા ચાલુ લાજુ કાઢવાની. આ બધી અંધશ્રદ્ધામાં આ બધા છે ને જીવે છે. ખબર નથી પડતી કે આ જમાનો ક્યાંનો ક્યાં જઈ રહ્યો છે. સાચું કહું તો હું આ જમાનો છે ને 21મી સદી વટાવી ગયો, પણ માણસ હજુ ન્યાના ન્યા જ રહ્યા. અંધશ્રદ્ધા ને અંધશ્રદ્ધા. મને છે ને લાગે છે આનો કંઈક નિવેડો લાવવો પડશે. હું નકર આ છે ને એમાં ને એમાં જ પીડ્યા રહે અને બીજામાં ધ્યાન નહીં દે કઈ. હવે એ બધી લપ તું મૂક. એ થવાનું છે થાય. આ રોજનું થઈ ગયું છે. હવે એ બધી લપ મૂક. એ તો આઈલાસ કરવાનું એનું. પણ આ ઓલાને કેને લઈ જાય ભાઈ કાપવાય તો નાખ્યા છે હવે. અરે મેં કીધું તું કાલે કે તું કાપી જાશો ને તો આરે 2 મજૂર કરીને લે આવો આવો. તમે બે આયા? તમે ક્યાંથી આવ્યા સુરતથી? આ બસ જો આજ જ આવ્યો. આ અચાનક આવવાનું છું. આ તાર ભાભી હશે ને અમારા હુરાપુરા દાદા છે ને એનું નાળિયેર માન્યું છું એટલે એ વધેરો આવ્યો છું. જો. ડેરી જો આ 1 મિનિટ હો 1 મિનિટ. ક્યાં રહ્યો તમે? સુરત. અને હુરાપુરા તમારા ક્યાં છે? અહીંયા આપણી વાડીના હેઠે ઓલી ડેરું નથી નાનું, એ અમારા હુરાપુરા દાદાનું છે. આવવા જવાની ટિકિટ ભાડું કેટલું થાય? 1500 રૂપિયા જેવું થાય. હું 1500 રૂપિયા. હા તો એટલું જ થાય ને. 750 જવાના ને 750 આવવાના. અને ખાવા પીવાનું ક્યાં ગયું?
ઈ તો હવે 500 રૂપિયા બીજા. નહીં 5000 નું થાય જ ભાઈ, ભલે ને વાતો કરે આ બધા સુરત વાળા બધા આવા જ હોય. એક શ્રીફળ વધેરવા હાટું ઠેઠ સુરત થી અહીંયા ઠકો ખવાય. એટલે ભાઈ ગાંડો થયો છો તું? ગાંડો હું નથી થયો, બરોબર જ છે. આ માનતા માની હોય ને પૂરી કરવી જ પડે, નકર છે ને હુરાપુર દાદા ધનોત કાઢી નાખે નો પૂરી કરીએ ને તો. એવી તો વળી તે હું માનતા માની લીધી હતી. અરે મારી ઘરે છે ને પારણિયું નહોતું બંધાતું. આ છે ને તારે ભાભીએ ટેક લીધી કે મારી ઘર પારણિયું બંધાવશો ને તો હુરાપુરા દાદા તમારા દીવો નાળિયેર વધેરશું. હાલે લે, એટલે હુરા બધા દીકરા દે હે? દેતા હે હવે. અરે શ્રદ્ધા હોય ને મનમાં તો દીકરો હું. આ ઝૂંપડા હોય ને મેલ ઉભા કરી દે રાતો રાત. તો મારે છે ને મારે આજ જ ટેક લેવી કે મારે છે ને 20 વીઘા જમીનની જરૂર છે. હે હુરાપુરા દાદા મને લઈ ગયો. એમ જ ને? એમ નો આપી દે હો, એના માટે મહેનત કરવી પડે, પણ ફળ જરૂર મળે, પણ શ્રદ્ધા હોય તો. બાકી આમ જો મને ખબર જ છે તમારા બેયની હો. આપણે નાના હતા ને તો હું મંદિરમાં જતો, તમે બે બહાર બે હતા, એ હું સારી રીતે જાણું છું. એ ભાઈ એ આ તમે છે ને ભાઈ સુરત રહેવા વહી જશો ને, હે અહીંયા રહ્યો, અહીં તમારી જરૂર નથી. આ તમે તમારા પૂરા દાદા શ્રીફળ વધેરવા આવ્યા છે ને, વધેરી આવ્યા બાકી છે. હવે શું હા તમે છે ને બીજા 10-12 છોકરા માગતા આવજો, લાઈન લગાડજો. હા હા હાલી નીકળ્યા ગાંડા ભેગા છે ત્યાં ઓલા હું મશીન હોય છોકરા બનાવને એવી વાતો કરે છે. જાવ જાવ સબ કામ કરો. આ બધા ગાંડી ટોયલના બધા હો, હે હવે એના ડોહા પૂરા દાદા છોકરા આપતો છે. મને ને લાગતું. હવે એવું પાછું કે લે ઝૂંપડા હોય મેલ થઈ જાય. હવે એના બાપાને જોયું છે ને નળિયા બદલાવાનો વેત નથી, વાતું છે આ બધી. હવે તો એ મેલ બધી નાનું કર કંઈક આ લેવડા અહીંથી બધું સાફ થાય એટલે કંઈક આગળ કામ થાય. અહીંયા કઈ સુરાપુરા દાદા નહીં આવે. અને મારે એકલાથી ઉપડી જાય એમ હોય. ઓચાને ખાલી ઓર્ડર ઠોકવા, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. કપડાં હજી હુકાણા નથી, વરસાદ જેવું છે. ભલે ને ઘડી ક્રિયા વાવટી જાય ને તો અંદર નાખી દઉં ઘરમાં. આય ભીના છે. જલપા, એ જલપા, હા બા. હું મંદિરે જાઉં છું. ઓલા કાશીમાં જાય છે ને તો એની ભેળી જાઉં છું મંદિરે. એ બા તમે મંદિરે જાવ ને એનો કોઈ વાંધો નથી, જાજો ને. પણ હું શું કહું છું, હું તમને એક વાત કહેવા માંગુ છું. હા કે ને? હા છે ને તમારા બે દીકરાને છે ને પાસે બેહાડીને સમજાવો ને કે આ જ્યારે હોય ને ત્યારે આ પૂરા બાપાનું છે ને અપમાન કરી રાખે છે. આ નયન જો કાંઈ અમને થઈ ગયું ને, આ થઈ ગયું તો હું આ 2-3 દી થયા છે ને હાવ મને કેવી ગભરામણ થાય છે. આ નયન કાંઈ થઈ ગયું ને તો કારી ટીલીમાં બેસી જાઉં. મારી વાત તો સાંભળ. મેં રાજુડાને સમજાયો ને ઓલા નનકાને સમજાયો, પણ બેમાંથી એકેય માનતા નથી. તું નહીં માન જલપા, પણ મને એમ થાય છે કે ન કરે ને દાદા કંઈક કરી મૂકશે તો મને બીક છે. પણ શું કરું, કોઈ વાતે સમજતા નથી તે. એ દાદા એને તો છે ને આવા શબ્દ બોલે છે ને તો એને તો પરસો બતાવશે, પણ અત્યારે મને આ ગભરામણ થાય એનું શું કરું. આ હમણાં કપડાં ધોતી હતી ને તો કેવું મને છાતીમાં દુખતું હતું, તમને ખબર છે. શ્વાસે નહોતો લેવાતો, માન કરીને લીધો. મેં આ શું થતું હોય છે. હા પછી મને યાદ આવ્યું કે આ જો પૂરા દાદાનું અપમાન થાય છે ને, હા એના જ પ્રતાપ છે. આ તને ગભરામણ થાય છે તો તને એવું થાય છે તો દીકરાને કાંઈક થઈ જશે તો મને તો તમારા આપણા ઘરની જ બીક લાગે છે કે ઘરમાં કોકને કાંઈ થઈ જાય ને તો શું થાય. હું એટલે જ કહું છું કે એને છે ને બેહાડીને સમજાવો, કંઈક મગજમાં ઉતરે તો. તું લાજ કાઢીને આવી હતી બરાબર, હે તઈ મેં નહોતું કીધું એને? કેટલી વખત સમજાયો, એનું નાક કાપ્યું, નાક વાઢ્યું ને તોય હવાગત વધી જાય. બા મને તો છે ને હા બહુ બીક લાગે છે હો. હા નહીં ને હું થાય ને હું કાંઈ ન થાય ને તો સારું છે. હે આમ ને એમ બધું સલામતી રહે ને તો સારું છે. હજેક વાર છે ને એમ કરો, હજેક વાર બા તમે છે ને એકવાર સમજાવવાની કોશિશ કરો, સમજી જાય ને તો સારું છે. જો હું અત્યારે કાશીમાં ભેગી મંદિરે જાઉં છું અને મંદિરેથી છે ને જરા વહેલા મોડું થશે, પછી સાંજે આવું ને તો હંધી વાત બેહાડીને કરું એ લોકો. બા થોડીક હોમાએ કરજો, સમજે એવું. હું એને એવું સમજાવું, તને નથી સમજણ પડતી? કેવું મીઠું બોલું તોય વડસ્કું ફરસ મને ફાટ કરતું બોલે, તમે આવ્યા. તમારી સામે એવું બોલે તો અમે એને સમજાવતા આવીશું, અમે તેને ડાયડી થાય. અમારા સામે કેવા આમ કૂતરાની જેમ વડકા ફરવા. આજે તો છે ને એ વડસ્કું ભરે ને તો મારે સામે વડસ્કું ભરીને જ કેવું છે કે તમે છે ને દાદાને નમતા જાઓ.
હા મારું મોડું થાય છે. ને હા અને હળવે હાલજો, એક તો તમારા પગ દુખે છે આ એકદમ આખે ઓછું હુજે સવે. તો પછી રહેવા દ્યો ને. મોતીઓ ઉતરાવો છો ને તો એ વાતો નથી કરી શકતી એ લોકો. એ કાલ છે ને દવાખાને આપણે બે હાવ જઈ આવશું, બતાવી આવશું. અને એનું પડતું ને આ દાદાનું કંઈક કરે ને તો સારું. હા થઈ જાહે, જાવ. હાલ હું જઉં છું હો. અને ધ્યાન રાખજો ને તમે બે ભેગી મળીને સરખી રીતે રાંધી નાખજો. હા હો? હા અને કાશીમાન કહેજો તમારું ધ્યાન રાખે. હા ભાઈ હા એ મારો હાથ પકડીને જ હાલે. એક તો પગ હાલતા નથી ને બા કોઈનું માને નહીં અને મંદિરે જવું પડે એને. લાકડાઈ આવશે ને લીલા છે, આ ચૂલામાં હડકતાય નથી, બધાય પલળી ગયા છે. લીલા લાકડા કાપો તો પછી હળગે ઈ. હું કરું હવે? ઓલા હુકેલા હંધાય પૂરા થઈ ગયા છે. લાવો લાવો ઓલું કાપી, બીજું તો નહીં થાય, ભાંગશે નહીં. ઈ છે ને પછી કરશું, એ હું કરી નાખી. હું તને શું કહું છું, આમાં દેર છે ને આ વારે ઘડીએ છે ને જઈએ હોય ત્યાં હાલતા ને ચાલતા છે ને પૂરા પૂરા બાપાનું અપમાન કરી રાખે છે, એને કંઈક સમજાય ને લે. લ્યો તમારે દેર એક જ કરે હે, માર જેઠે કરે હે. હું તો સમજાવીને થાકી ગઈ હું. મને તો કંઈક એવું લાગે કે એના મોઢે હુરાપુરા બાપાનું નામ લેવું એટલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ કર્યા જેવું છે. મારે તો એને એમાંય નથી કહેવાતું કે 2 મિનિટ ઊભા રહ્યો હું બાપાને દીવો કરીને આવું, એને એમાંય વાંધો છે. હા હાસી વાત છે, આ તાર શેઠની આવું જ છે. હા લે હું કાલ હું કે મને કે શિરામણનું કેમ મોડું થયું ને બાયરે લપસપ કરતા હતા એ કે ઓલી ક્યાંય ગઈ ને શિરામણ તૈયાર નથી કર્યું તા તો હું લાશ કાઢીને ગઈ ને તો તમે થડકી ગઈ કે લાશ છે ને કઈથી મેં તો દીવો ચાલુ છે બાપાનો એટલે તા તો એને વરસાદ વરસાવ્યો બાપા ઉપર, નો બોલવાનું બોલવા માંડ્યા. બે ભાઈને મને તો ઈ નથી સમજાતું ભાભી કે બે ભાઈને હુરાપુરા બાપાથી એટલો વાંધો શું છે. એ તો હાડું મને નથી સમજાતું. આ અમુકનું છે ને બે ભાઈઓએ બાપાની સેવા કરવી જોઈએ, એની બદલે આપણે આ વહુવારું થઈને આપણે કરીએ છીએ. તઈ શું સાચું કોણ ભાભી, મને તો કંઈક એવી બીક લાગે હે કે આ તો બાપા જ્યાં સુધી આ બેયનું ધ્યાનમાં નથી લેતા ને ત્યાં સુધી સારું હે. જેથી હુરાપુરા બાપાએ આ બેયનું ધ્યાનમાં લીધું ને કે એને આવા આવા કમેન્ટ બોલે હે, તેથી તો આપણા કુળને આ ઈ જ બચાવે. આ તું શું બોલો એ ઉપરથી મને વાત યાદ આવી. આ હમણાં કપડાં ધોતી હતી ને તે મને કેવું ગભરામણ થતું હતું. તા બા આવ્યા, હું કપડાં લેવા જતી હતી ને તઈ એ કે મને કે મંદિરે જાઉં છું. મેં કીધું બા મેં તો આ તમારા 2 દીકરાને સમજાવો ને, તો મને કે હું સમજાવવા જાઉં તો મને કે હામી લે તાણે છે એ કે શું કરવું કે મારું તો સમજતા જ નથી કાંઈ. બાને કીધું મેં કીધું મને છે ને ગભરામણ કેવી થતી હતી. મેં તો નહીં કાંઈ વધારે થાય તો શું કરશું આપણે? કાંઈ નહીં થાય, તમે એટલું બધું વિચારોમાં. હું શું કહું, આપણે બે હે ને આપણા ધણીને એવું હોય ને તો સમજાવી એને કંઈ ખાલી એને કંઈ પગે લાગીને જતા જાઓ, ભલે એને કંઈ તમે દીવો ન કરો તો કાંઈ દીવો આમ કરી લેવું. અરે મારી માં, હા એટલું સમજતા હોય ને તો ઘરમાં આટલા કજિયા થાય જ નહીં. આ સમજે કોણ? આ એની માનું નથી માનતા તે આપણું સાંભળવાના આપણે તેને બેડ્યું ને. હવે તો હે ને મને શું થાય ખબર, હુરાપુરા બાપાએ હાજરા હજુરા બેયની સામે આવવું પડશે, ત્યાં જ આ બે સીધી લીટીમાં આવશે, બાકી નહીં આવે. હું વાત કરો, આ બે હામું પૂરા બાપા અહીંયા હામાં આવે, આ એનું અપમાન કરે ની હામાં આવે. કેવી વાત કરે છે તું? આવે ભાભી આવે, એ આપણા કુળનો બાપ હે, અને જે કુળના છોકરા રસ્તા ઉપરથી ભટકે ને તેથી બાપ જ રસ્તો દેખાડવા આવે. હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે મારા ધણીને સદબુદ્ધિ દેવા તમે ગમે ત્યાંથી આવજો, પણ એને દ્યો બુદ્ધિ. કદાચ તારા વેણ જો હાસા પડે ને આ 2 ભાઈઓ સમજી જાય તો નવ નિરાશ થઈ જાય આપણે. હાલો લાકડાનું તો કંઈક કરી નહીં તો સાંજે શું થયું નીકળા લાકડું લઈ તે ધ્યાન રાખતા જ લાવો ઓલું હું કાપું. અને હું અહીં પકડું ને એમાં હા જો એ આવેલો થડિયા લેવડાવી લીધા હોય ને તો છે ને કામ થઈ જાય. મારો બેટો આવતો જ નથી, કોઈ સમજતો નથી. બોલ તો વાત છે, કઈ વાંધો નહીં. આ સગનાને કહી દઉં ને તો એનો ભાઈ ઓલો અરસન્યો નથી, હા એની હારે વાત કરી લે ને તો કામ થઈ જાય. હા એ હાચી વાત છે. એ થઈ જાય ને તો છે ને નિરાય થઈ જાય. પછી છે ને આપણે ખેડી નાખીએ બધું, પછી છે ને જે વાવવું હોય વાવી દઈએ. પણ આ વખતે હું વિચાર છે, હું આવું કોણ છે ને કપા કરવાનો વિચાર છે. હવે કપા હું કરે, કપા એક તો પૂરેપૂરો જેટલો કરીએ એટલો આવતો નથી, અને ભાવ જોઈએ કપાના. જ્યારે કપા આપણો તૈયાર થાય ને ત્યારે જ ભાવ ઉતરી જાય. જો ભાઈ આ ખેડૂને છે ને એવું જ હોય, આપણને એમ થાય કે ઓણો કપાનો ભાવ આવશે કા ડુંગળીનો ભાવ આવશે, આપણે જે કરીને એનો ભાવ તળીએ જ હોય હંમેશા. પણ આ વખતે
કે છે ને મને મારા ભાઈબંધ દોસ્તારોથી ખબર પડી છે કે જીરું કરા જેવું છે. જીરુંનો અત્યારે માર્કેટમાં ભાવે સારો છે ને આખું વરસ રહેવાનો છે. એ તારી વાત તો હાસી છે, જીરું કરીએ પણ આ ઝાકળ બાકળ પડશે ને તો જીરું બધું તને ખબર છે ને ઉતરી જાય પછી કાંઈ. તો એક કામ કરીએ ને, અડધામ જીરું કરના જ છે, અડધામ કપાહ કરના. એવું કાંઈક વિચારીએ બધું. ઘીરે આવો છો ને તોય ખેતીવાડીની જ વાતું કરો છો, કાંઈ બીજી વાતો આવડે છે કે નહીં તમને? પણ બા વાતું તો કરવી પડે ને. ખેતી આપણી માં છે અને ઈ જ આપણો આધાર છે. એની વાતો નહીં કરીએ તો પછી ખાવા પીવાના ફાફા પડી જાય એક દી. ખેતીવાડીને આપણી માં ગણો છો હમ. તો લાહુરાપુરા દાદાને કેમ દાદા નથી ગણતા? એ પણ પૂરા પુરાય તો હવે મારે બોલાઈ જાય મોઢામાંથી, ના બોલવાનું. શું ન બોલવાનું જો તને કહું છું, બા. સમજાતું નથી? મને બધું સમજાય છે, મને બધું સમજાય છે. મારી વાત સાંભળો. આ જમીનને આપણે માં ગણીએ, એમાં જેટલી મહેનત કરીએ ને એની સામે એ જમીન આપણી વળતર આપે. આ હુરાપુરા હું વળતર આપીને બેઠા? કાંઈ નથી આપ્યું તમને અટાણ સુધીમાં. કાંઈ નથી આપ્યું, દેખાતું જ નથી. હા, એ તો ક્યાંથી દેખાય? તમને ન દેખાય. તમને દેખાય છે કાંઈ? તમને કાંઈ દેખાય છે? હે મને હજી તો આમાં જો હજી માથે નળિયા નાખવાનો વેત નથી છો. એ નળિયાને વેત થઈ જાય પણ તમે ક્યાંક દાદાને નમો ને તો થાય. તમે નમો જ છો ને, હાથ વેત નમો છો, તોય કોઈ દી છૂતો નહીં. એમ નહીં, હા બાપા નિમત નહીં હોય દાદાને. હે મારા બાપાને તમે તો બહુ પૂજા કરતા. કાંઈ તો આટલે સુધી છે ઈ આપણે. લ્યો કરો વાત, એટલે સુધી. બહુ સારું કામ આ કર્યું. ખેતીવાડી નથી આપણે. તો દાદો આપી જો, એ હુરો પૂરો દાદો આપી જો. આ એનો જ પ્રતાપ છે હંધોય. હા હાલે નીકળ્યા બધા વાતો કરી. બીજી વાત કરવી ને તો કરી હુરા પૂરન સાહેબ મૂકો આમ એક બાજુ. તો હું જ્યારે હોય ત્યારે એક ની એક વાત, હુરો પૂરો દાદો, હુરો પૂરો દાદો, જાણે નાખી જવાનું હોય બધું એમ. રાજુ તને એક વાત કહું પહેલા, જો એ આપણા બાપા કહેવાય, આપણા વડવાઓ કહેવાય. એને આપણે પગે લાગતા રહીએ ને તે હર હંમેશા એના ચાર હાથ આપણી ઉપર રહી બેઠા. હું તો તને હાસું કહું, જરાક સમજો બેટા, તને કહું છું, સમજાતું નથી તને? મને લાગે છે ને આ ઘેરે બેઠા બેઠા આપણે જઈને પછી આ તઈને છે ને આ બધું હુરા પૂરા જ કરતા જાય, બીજું કઈ કરતા નહીં હોય અહીંયા કોઈ. મને એવું જ લાગે છે. હવે છે ને ભાઈ એક કામ કરીએ, આ બાને, મારી વહુને અને ભાભીને એનેનું હાડીએ લઈ જાય. આ હા. થોડું થોડું કામ કરશે ને તો હુરાપુરા દાદા યાદ નહીં આવે. એની કરતા એક કામ કરીએ તો હું આ કેદુના બધા મંડાણા છે ને હા તો આ એના આ ઘરમાં છે ને એનો દીવો કરવાનું જ બંધ કરી દે એટલે વાર્તા પૂરી થાય. તમને શું લાગે છે આપણે દીવો બંધ કરી દેવું તો આ લોકો છે ને આપણી જાણ બાર દીવો કરશે? આપણે આખો દી ઘેર થોડા હોય. હવે હું તમને કહું છું, હું તમારી માં છું, સમજ્યા? કોઈ પારકી નથી. અને તારા બાપા વર્ષોથી દાદાની પૂજા કરતા આવ્યા છે. તોય બે પાંદડે ચા નહીં. ભલે ન થયા પણ નમતા તો આવ્યા છે ને. અને હું કહું છું ને કે આ બધી વાતો છે ને બધી બંધ કરો અને હું કહું એમ કરો હવે તમે. જો બા, મારો છે ને મારા જીવનમાં એક જ નિયમ ને એક જ ધ્યેય છે. જે મને દેખાય એને હું નમું, જે મને દેખાતો નથી, જેનાથી મને ફાયદો નથી ને એને હું નમતોય એ નથી. ભાઈ આ લપ મૂકીને ભાઈ હું કામ ખોટી લપ કરીશું? અને છે ને આ જે મરી ગયા હોય ને હે એને પૂછવાના ન હોય. એટલે ભાઈ ખાધા ભેળા થયા ગોતા એની વાત નહીં ગુડા. કેવા છે કઈ સમજતા જ નથી. પડો દાદા. સાગર? લ્યો, આજ તમે આવી ગયા ને તો એક કામ કરો, માતાજીનો દીવો ને બાપાનો દીવો બે તમ કરી નાખો ને આ ફૂલે ચડાવી દો. લ્યો, આવ્યા હોત કરી નાખો ને. હા, કેટલી વાર કીધું છે મેં તને? 1760 વાર તારું નાક વાઢ્યું છે, છતાંય તને સમજ નથી પડતી. હે બુદ્ધિ વગરની છો, મગજ નથી તારામાં. તને ખબર છે કે આ બધી વાત મને નથી પસંદ, તો હું કામ તું આ બધી વાતો મારી સામે લાવે છે? બુદ્ધિ વગરના તમે છો. અટાણ સુધી તો મારા મોઢે સુરાપુરા બાપાનું અપમાન કરતા હતા. આઈસ તો એનો દીવોય ન કર્યો અને પૂજાની થાળીએ નીચે ઘા કરી. હજી કેટલુંક નીચે પડવું છે તમારે? બહુ સીબડી હાલતી થઈ ગઈ છે. લાગે છે કે હવે
પ્રેમથી નહીં માને. શું કરવું છે તમારે? હું તમારા હારા હાટુથી કહું છું કે બીજું કાંઈ કરો કે ન કરો, પણ જે આપણો કુળ દેવતા છે, જે આપણા કુળનો બાપ છે, જેના થકી આપણું કુળ છે, એનો એક દીવો તમારાથી નથી થતો. નથી થતો. મારાથી છે ને એનો દીવો નથી થતો, કારણ કે મને છે ને એના પ્રત્યે કોઈ લાગણી નથી. હું માત્ર ને માત્ર કર્મમાં માનું છું. હું મહેનત કરું છું, એનું ફળ મને મળે છે. એનાથી વિશેષ હું બીજું કંઈ નથી માનતો. એના વિશેષ બીજું હું કાંઈ નથી માનતો. અરે જે કુળમાં છો એ કુળનું માન તો હાસવી લ્યો. નથી હાસવું. તે હાસવી લીધું ને, આવી ગયું મારે. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી ને મગજમારી. એનાથી વિશેષ બીજું કઈ તને આવડે છે? હું મગજમારી કરું? હા, તને ખબર છે કે તારા ધણીને જે વસ્તુ પસંદ નથી, જે વસ્તુથી એને સખત નફરત છે, એ વસ્તુ એની આગળ કરવાની શું જરૂર છે તારે? અરે હું તો મારો ધર્મ પૂરો કરું છું. મને ખબર છે કે મારો ધણી આડા રસ્તે છે, નથી માનતો ધર્મ કર્મમાં. તો એ બાયડીની ફરજ હોય કે એના કુળનું, એના ધર્મનું બધું ભાન રાખે. હું તો ખાલી એટલું ભગવાન પાસે માંગતી હતી કે મારો ધણી મારા કુળ દેવતાનું અપમાન ન કરે અને એની પાસે નમે. પણ મને લાગે છે કે તમારામાં છે ને અભિમાન જ કંઈક વધારે ભરાઈ ગયું. એ તો છે ને આજે નહીં હાલે ને કાલે નહીં હાલે. એટલે ખોટે ખોટી મારી આગળ લવારી નહીં કરતી. એક અડબોથમાં દઈને તો મોઢું ફેરવી નાખી. મોઢું તો મારો બાપ તમારું ફેરવશે. હે જોઈ લે હું તને ને તારા બાપની. મને તો એ નથી સમજાતું કે આ કુળનો બાપ, આ કુળનો દેવ હું તો છે. બાકી જો કુળની વહુ એ હુરાપુરાની લાઈઝ નો કાઢી હોય ને તો ઈ હુરોપુરો એના મોઢા ફેરવી નાખે છે અને એના જ કુળના દીકરા આટલું એનું અપમાન કરે છે તો એ હજી શું છે? એ બધા જમાના છે ને જોતા રહ્યા. એટલે આવી બધી વાતો ના કરો ને તો વધારે નીકળી પડી છે ખપ ખપ કરતી. એ ઉભા રહ્યો. બોલો. હા, પ્રસાદી લેતા જાવ ને પછી જાઓ કામે. કોની છે આ પ્રસાદી? હા, ઓલાની રહેશે. હા, કરવા ને એવું તો છડે ભરું વર્તન કરો છો હે? એમ કહેવાય કે આ પૂરા બાપાની છે. એ આ હવારમાં છે ને માથું નહીં ખા. જ્યારે હોય ત્યારે પૂરો હું પણ. અને આ હવારમાં એ ખાવા આવવાનો છે હે? તો તમે આ લઈને બીજા ઊભા રહી જાઓ. એ ખાવા ન આવે તો કાંઈ નહીં, પણ આપણે જો ધરીએ છીએ ને એ આપણે જ પ્રસાદી લેવાની હોય. આ તો આપણને એમ થાય કે ધરીએ ને તો એને છે ને આમાંથી લઈ લીધી હોય, એ આપણને ખબર ન પડે. તમને ખબર છે એનામાં કેવડી શક્તિ હોય. આ હવારમાં આ પૂરો જ્યારે કામે જતો હોય ને તો એને પેલા ભોગ ધરાવવાનો હોય. હા, ધરું છું પ્રસાદી લઈ લ્યો. એ આ બધું મારે નથી ખાવું. આ બધું ખાધા કે મંડાણા સો જ્યારે હોય પૂરો. પણ હું એમ કહું છું આમાંથી ખાલી 2 દાણા લેતા કેટલું અને ના પાડીને એકવાર સમજ જ પડતી મોટી છે હવારમાં તે કાંઈક હોય એટલે વળકે જ આવે. ત્યાં વળકે જ આવે ને. તમે કરો છો તેવું બધા 1760 વાર ના પાડી કે એનો દીવો નહીં કરવાનો. એ ડો કઈ નાખવા નહીં આવે અહીંયા. આ ખાંડ મફત નથી આવતી. પણ દીવો તમારે ક્યાં કરવો છે? દીવો તો અમે દેરાણી જેઠાણી બેય કરીએ છીએ. તમને ક્યાં કોઈ દી કીધું દીવો કરવાનું નથી કહેતા? હવે તમને પગે લાગવાનું નથી કહેતા? હવે અમે તમારી સામે છે ને પૂરા બાપાનું નામ જ નથી લેતા. આ તો ખાલી પ્રસાદી નથી લઈ હા, તમને એ જ કહે છે અમારે સામે નામ લેવાનું નથી કહેતો. બંધ જ કરી એનું આ બધું. આ ઘી ના રૂ બધું મફત નથી આવતું. મંડાણા તો હવારમાં પૂજા કરવા, દીવા કરો, અગરબત્તી કરો, જ્યારે હોય ત્યારે ત્યાં જ મંડાણા હોય. આખો દી તમારે બીજું કઈ કામ નહીં હોય. અમે જ્યાં પછી નકરું આજ કરતા છો તમે, એવું લાગે. સાચું કહો. હા, તમે પૂરા બાપા વિશે છે ને આવું બોલો છો ને અવરું. હા, એટલે જ તમારા મગજ છે ને આવા કાંઈ કેવું વળી વળકે આવશો. આ તમે હુરાપુરાને માનતા હોય બેઠો હોય ને અહીંયા તો આ લગ્નના એટલા વર્ષ ન જાવ હોય. આપણે ઘરે પારણું બંધાઈ ગયું હોય. પણ નહીં, તો તમારી આંખું નથી કરતી. તમને એ બધી ભાન નથી પડતી. હે, આ બધી અંધશ્રદ્ધા છે. આ ઓલા કાળુભાઈનો છોકરો ઓલો મહિલો હે
એનો ડોહો છે સુરતથી અહીંયા શ્રીફળ વધેરવા આવ્યો ગાંડી ટોયલનો કે હુરાપુરા દાદાની માનતા છે જાણે એનો ડોહો અહીંયા હોય એને જઈને દીકરા દે એવો છે લે મારે ઘરે પારણું બંધાઈ ગયું ખોટીના પેટના છે બધા બધાય તમારા જેવા ન હોય અવડા મગજના માનતા હોય એને તો માનવા દ્યો એના વિશે તો સારું બોલો ક્યાંય તમને કહે છે કે તમે સુરત થી જાઓ ને વાથી પણ જાઓ મેં ક્યાં ના પાડી ભલે ને માને એનો બાપ છે મારો ક્યાં છે તે મારે માનવાનું છે હે? પણ આ ગાંડીના ભેગા છે આ બધા હા એનું ડો 5000 રૂપિયાનું પાણી કરીને એકાય નાળિયેર વધેરવા આવ્યો હે 25 રૂપિયાનું નાળિયેર ત્યાંથી વધેરવા આવે દાયા તમે જ છો એ 5000 ની વાહ છે ને એને લાખો 2 લાખોની ને અબજોપતિની છે ને એને ફાયદો થતો હોય હવે ભાઈ તો એના બાપને ઘરે કાંઈ હારા મકાન ન થઈ ગયા હોય હે આ હુરાપુરા દાદા નળિયા નથી છા નવા નળિયા બાપા મરી ગયા અમને બળ કરી માનો તો થઈ તો બાપા માયના જ નહીં હોય ને આ બધી છે ને અંધશ્રદ્ધા છે આ હુરાપુરા દાદા જેવું કઈ હોતું જ નથી હવે એ મરી ગયા હોય જીવતા થવાના છે આ તારા બાપા તારી માય તને કઈ શીખવાડ્યું નથી હે મારી માએ હંધુય શીખવાડ્યું છે ને આ શીખવાડીને જ મોકલા ને હારે એટલે જ આ પૂરા બાપાના દીવા કરી દેશે એમ જો આ તમારે જે કરવું હોય ને કર્યા કરો અને આજ પછી બીજી વાર છે ને એનું નામ મારી પાસે ન લેતી તું પૂરો મંડાણા છે નગરી હીરો પૂરો લ્યો હે ભગવાન આને કેમ સમજાવવા હા કેવા પગ દુખે સારા જરાક આમ આટો મારવા જઈએ લવકારા લેવા મંડે પગે હવે તો ભાંગ્યા છે મારા ભાઈ આલ્યો બા પાણી પીવો આરથી તું પાણી લઈને આવી મારે કઈ ની ઈચ્છા હતી પાણી પીવાની પણ એમાં સુધી હલાતું નથી સારું હજી આમ ને આમ રહ્યું ને તો મને લાગે છે કે ઘરની પથારી ફરી જાય કાં વળી શું થયું શું થાય રોજ ઉઠીને એકની એક મગજ મારી એકની એક મગજ મારી આજે તો ન કરવાનું કરી નાખ્યું તમારા દીકરાએ શું કીધું બા મને કહેતા હોય ને તો વાંધોય નથી પણ એ તો આપણા બધાયના બાપને લલકારવા જાય છે વાંધો ન્યા પડે આઈસ હું દીવા કરતી હતી બાપાના ને માતાજીના તો એ વળી આવ્યા અંદર તો મેં કીધું આવી જ ગયા હો તો બાપાનો દીવો તમે કરી નાખો અને આલ્યો ફૂલ સીધી ફૂલની થાળીને મારી નાખી નીચે ન બોલવાના વેણે બોલ્યા આ સાગરિયાની તો મતી મૂંઝાઈ ગઈ ઓલો બકબક કરીને જાય આય બકબક કરે મેં એને કેટલા સમજાયા પણ એકના બે નો થયા તે નો થયા આ સાગરભાઈની છે ને ખાલી મતી નથી મારી ગઈ હા તમારા દીકરાની એ મારી ગઈ છે મતી આ જેમ નિકિતાએ કીધું ને એમ જ આજ થયું અમારે આ હુરાપુરા બાપાને આ પ્રસાદી થઈ રહી હતી વાડીએ જાતા હતા તો મેં તું લ્યો ને પ્રસાદી લેતા જાવ ને એને મેં ક્યાં બીજું કંઈ કીધું એને નથી આપણે દીવો કરવાનું કહેતા કે નથી પગે લાગવાનું કહેતા પ્રસાદી ખાલી દીધી ને એમાં તો ઈ ઉઈ પડા મને કે આ તારે કહેવાય જ નહીં તમે એ જ કર્યા રાખો ને પૂરો દાદો અહીંયા આવી જવાનો આ નરિયા નથી બદલા એને તો ક્યાં ની ક્યાં વાતું ઉખેડી ઓલા સુરત વાળા કોઈ કઈ આવ્યા હશે ને પૂરા દાદાએ શ્રીફળ વધારવા એની વાત ઉખેડી બા હા શું કહું અટાણ સુધી હે ને મેં ઘર હાટું પ્રાર્થના જ કરી હતી પણ આજ પહેલી વાર મારાથી હે ને બાપાને મોઢે બોલાઈ ગયું કે જો તું હાસો અમારા કુળનો બાપ હોય ને તો તું આને જવાબ દેજે એવું ન બોલાય બટા તો હું કરું બા રોજ ઉઠીને એકની એક વાત હાટુથી કકડાટ એ બા તમને લાગે હા બોલાઈ જાય નિકિતાની વાત હાસી છે હા રોજ છે ને અમને કેવું બોલે ને પછી હંધી વાત તમને ન કરતા હોય કારણ કે તમે ઉપાધિ કરો ને એટલે પછી અમુક છે ને વાતું અમે આ કાન હોહરું કાઢી નાખતા હોય બધું તમને યાદ ન હોય તો કહી દો આપણે ઓલા મગન કાકાના દીકરોની રિયા ઈ વર્ષોથી શહેરમાં રહીએ હે બરાબર એની જે વહુ આવી ઈ નથી આપણા માતાજીને પૂછતી નથી આપણા હુરાપુરાને પૂછતી હુરાપુરાને લઈ જઈ ઈ નથી કાઢતી બે હે અત્યારે આટલા વર્ષ થઈ ગયા બાપાએ દીધું હે ને ઘર સંતાન પછી હે ને એના હે ને માર આવી રીતે લાગે આપણને જો બટા તમને લાગતું હશે કે આ બા કાંઈ સમજાવતા નથી વાડીએથી આવ્યા ને એ બે ત્યાં હું બેઠી હતી ને અહીં બે બેઠા અને બસ વાડીની જ વાતું કરે આજે બાજરો વાવો છે ને ઘઉં વાવવા છે ને ઓલું વાવવું છે ને કપાસ વાવવો છે ને બસ આ જ રામાયણ હોય પણ આવીને એમ ન પૂછે કે બા હું છે ને હું નહીં એટલે મારે કેવું પડ્યું કે તમે છે ને આ બાપાને માનતા જાઓ તો તમને જેમ જવાબ દીધો ને એવી રીતે મને જવાબ દીધો એને
અને બે ખીજાઈને વહી ગયા અંદર. સાચું કહું ભાભી, મને તો એવું લાગે છે એક દિવસ હુરાપુરા જાયગા ને આ એની વળઝટે આવ્યા ને તો આ માથે નરિયાઈ નહીં રહેવા દે. જો બેટા એ માને કે ન માને, તમારે બે વહુને તો માનતું જ રહેવાનું ને હું પણ હુરાપુરા બાપાને માનીશ બસ, બીજું તો શું થાય. ભાભી હાલો, એકની એક વાત રોજ ઘરમાં કરી છે. હવે તો મને એમ છે આપણે તો આ ટેવાઈ ગયા હોય. આવી ગયો બેટા? હા, તમે કઈ બાજુ આવશો? હું જરાક બહાર જાઉં છું, ઓલી કાશીમાન ઘરે. સાગર કાનો આવ્યો? એ તાલુકે ગયો છે ગાડી લઈને, થોડું કામ છે ને તે આગળ પતાવીને આવશે. જઈ આવો. હું તને એમ કહેતી હતી, આ વહુ હું કહેતી હતી, આ બે જણ્યું કહેતી હતી, ઓલી નિકિતા એમ કહેતી હતી કે મેં બાપાના ધૂપ દીવા કરવાનું કીધું તો સાગરે આમ ઠેલો મારી દીધો ને બધું ફેંકી દીધું ને, અને આપણે વહુ મોટી એને ઓલો પ્રસાદી દેતી હતી તને તો કાનો લીધી દાદાની. હા, તમે એક વાત સમજાવશો? આ ઘરમાં કાયમ એકની એક રામાયણ કરવી ક્યાં સુધી વ્યાજબી છે? હે, આ તમારે બધાને કાયમ આ પૂરા દાદાની જ વાત કરવાની? પ્રસાદી લઈને મારે નથી, હું માનતો મારે નથી પ્રસાદી ખાવી, તો મને હું કામ આપો? હે, તમારે પૂજવો પૂજો, ન પૂજો કાંઈ નહીં, અમારો કાંઈ પૂરો દાદો નથી. જો ભાઈ, ઘરમાં તો આપણે બધું આ જે કરીએ છે ને એ ભેગા મળીને કરીએ ને તો બહુ સારું, અને એ તો આપણા દાદા છે એને તો માનતા જાઓ. હા, મને ખબર છે કે એ છે ને આપણા દાદા જ છે. હે, પણ દાદા હોય બા તો આ કારક તો આમાં નળિયા થાય ને, એટલા વરસ તમે પૂછતા હોય. હે, તો કારક તો કામમાં આવે ને, કોઈ દી કામમાં આવ્યો દાદો તમારો? હે, કાંઈ કામમાં ન આવે. આ બધું છે ને બા માન્યતા છે, એવું કાંઈ નથી. આ જે મરી ગયા હોય ને એ કોઈ દી પાછા નથી આવતા, એટલે આ બધા વેમ કાઢ નાખો ને, સાના મના કરતા હોય ને કરો, મહેનત કરીએ ને તો બે પાંદડા થવું, ન કરતા નહીં થાય. આ ધીરજના ફળ મીઠા છે બેટા, એવું ન રખાય. એ ધીરજના ફળ મીઠા કાંઈ નથી હોતા. આ ધીરજના ફળ મીઠા કરીને છે ને ફળ બધા બગડી જાય. હે, આ બધી વાતો કહેવાતોમાં સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહીં. પણ તમે બધા છે ને હું લઈને ડીંડવાનું બેઠા હતો ને કાંઈ ખબર પડતી નથી. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત. કેટલું કેવું મારે તમને સમજાવીનું તો થાકી જઈશ ભાઈ. જો બા, તમારે અમને સમજાવવાની જરૂર નથી, તમે સમજી જાઓ એટલે ઘણું છે. હે, વાત કરે છે. કોનો ફોન છે? બોલ જગા, હું અહીંયા ઘરે આવ્યો છું. શું કામ હતું? હો, તો પણ તાલુકે ગયો છે એટલે એક્સિડન્ટ થયું સાગરનું? એમ કેવું વાગ્યું છે? ઝાઝુ વાગ્યું નથી એમ, પણ એમ કેમ કરતા? સારું, તું હારે છો ને એની? હા, તો હું હમણાં આવું છું. તું એને દવાખાને લઈ જા. હા, ભાઈ ગાડી નથી જોતી, તું એને દવાખાને લઈ જા. હું આવું આગળ. શું થયું? સાગરનું એક્સિડન્ટ થયું છે. અને કેવું આવ્યું એને? વાહ, ઝાઝુ વાગ્યું નથી એમ કીધું, ગાડી સ્લીપ મારી ગઈ છે. તમે એક કામ કરો, તમે આ ઘરે લઈ જાઓ, હું આગળ આવું. હે ભગવાન, હે દાદા, રસ્તા કરજો. હે ભગવાન, આજે સુધી કાનો આવ્યો રાજુ. બા, કયું નો ગયો છે? બા તમે ઉપાધિ કરો માં. હંધુ હા જો આવ્યા. સાગર, ક્યાં લાગ્યું તમને? અરે તમે ચિંતા ન કરો, એટલું બધું નથી વાગ્યું, થોડોક મૂનકા વાગ્યો છે અને થોડુંક મસર આવી ગયો. કાંઈ નથી. કેમ કરતા થયો? એને ગાડી લઈને જાતો હતો. ગાડી ગાય ઉતરીને ગાડી સ્લીપ મારી ગઈ, ધ્યાન ન રહ્યું જરા. બેટા બહુ વાગ્યું જ નથી ને? કઈ ભાંગ તૂટ નથી ને? નહીં બા, ક્યાં વાગ્યું તને? મૂંઢકા થોડો વાગ્યો છે અને આ થોડોક મસરકો આવી ગયો ને એટલે મરડ જેવું લાગે છે, બાકી કઈ વાંધો નથી. એમ
હાશ ભગવાન, હાસે કોણ દાદાએ બસાવી લીધા. કંઈક કરેલા પૂઈના ડાવી ગયા કે ખાલી મુંડગા જ લાગ્યો. જો આવું બધું છે ને આ સોગડિયા ફેર થઈ ગયો એટલે કે ગાડી ગાય આવી આડી ઉતરી એમાં અહીંયા શું હોય તો વાગી જાય એટલું બધું વાગ્યું નથી ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભાઈ આ તો સારું કહેવાય કે ખાલી મુંડગા લાગ્યો. ન કરે નારાયણને કંઈક વધારે થઈ ગયું હોત તો અરે હું મારું હું થાત. બસ તું નિકિતા સૂપ સૂપ બોલ, આવું ના બોલ કે આવું કંઈ થયું નથી. શું શું બોલું. હો તમે બધા છે ને ખોટી ચિંતા કરો છો. એટલે બધું નથી વાગ્યું કીધું ને એને હા સારું થઈ જાય. રાજભાઈ તમારી વાડીએ આગ લાગે આગ. બધો પાક બળી ગયો. ઓ બાપરે, વાત કરો છો તમે? હા કેવી રીતે શું વાત કરે છો? એ આગ કેવી રીતે લાગી એ કોઈને ખબર નથી, પણ 10 મિનિટમાં જોતા જોતા આખું ખેતર બળી ગયું. ભગવાન, હા બા બધું શું થઈ રહ્યું છે? હું વાડીએ પગમાં આવું છું. હા તો થવાનું જ હતું. હા તો આપણા ગઈઢાના કરેલા પૂઈના ડાવતા હતા કે અટાણ સુધી આપણો બાપ સૂપ બેઠો તો. હવે તો માનશો ને બે ભાઈ કે હજી નહીં માનો. નિકિતા, હા કોને વાત તું કરે છે? જે લોકો માનતા જ નથી હુરા બાપામાં, હા તું એને શિખામણ આપે છે? સાગર, તમે તો કહેતા હતા ને કરમ કરો કરમ કરો. તમે કરમ જ કરતા હતા ને આઈસ. અને મોટા ભાઈ, જે હુરાપુરા બાપાનું તમે પ્રસાદ ઈ નહોતા ખાતા ને, ઈ બાપાએ આઈસ તમને ધાન ખાવા જેવા ન રહેવા દીધા. બાળી નાખ્યું નહોતું ધાન. પૂરા બાપા છે ને ધોકો લઈને નથી મારતા, પણ આવી રીતે ધીમી ગતિએ મારે છે ને તે ખબર પડે કે આ શું થાય. પણ તમારી આંખ નહીં ઉઘડે. હા તમને સમજાવવા નકામા છે. બેટા હું તને નહોતી કહેતી કે બાપાને માનો, એ આપણા વડવા છે, આપણા દાદા છે. એમને મસ્તકના મામા તમારું શું થાય છે? એનું નામ લેવામાં તમારું શું થાય છે? શું હુરાપુરા બાપા જેવી વસ્તુ આ જગતમાં હોત જ નહીં ને, તો વિદેશથી નહીં માણસો અહીંયા માથું નમાવા ન આવતા હોત. જે કુળનો બાપ હોય ને, ઈ કુળના દીકરા વે એની પાસે નમવું પડે. આ તમારા લોકોની વાત આજે અમને સમજાય છે. સાગરે પૂજાની થાળીનો અનાદર કર્યો તો એનું એક્સિડન્ટ થયું. મેં એના પ્રસાદનો અનાદર કર્યો તો મારું ખાવા માટેનું ધાન પણ એને હળગાવી દીધું. સાચી વાત છે તમારી, પણ મને તો માનવામાં જ નહોતું આવતું કે આપણા બાપા હાજર આપણી હારે છે. અટાણ લગી એનું હળહળતું અપમાન કર્યું, એના વિશે ન બોલવાના વેણ બોલ્યા. એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. સાગર, સાચી વાત છે મોટા ભાઈ. મને એવું જ લાગતું હતું કે આ પૂરા બાપા જેવું કઈ હોતું જ નથી, પણ આજે ખબર પડી કે આ દુનિયામાં ઘણું છે. અંધું દેખાય એટલે એનો અર્થ એવો નથી કે જે દેખાતું નથી હયાત નથી. હજી છે ને હજી નો માનતા એટલે કાલ સવારે છે ને રોડ ઉપર છે ને ભીખ માગવાનો વારો આવે. બસ સાહેબા, હવે બધાને મેણા મારવાના રહેવા દે. આજે અમને અંધું સમજાઈ ગયું છે કે અમારો બાપ 24 કલાક અમારી હારવાય છે. હે હુરાપુરા દાદા, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમે તો નાદાન છીએ, અમને સોરું સમજીને માફ કરી દેજો. હે દાદા, મારા બચ્ચાઓનું રખેવાળી કરજો. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમે બે ભાઈ નાદાન હતા કે તમને માનતા નહોતા. તમે તો અમારી કાયમ રખેવાળી કરતા હતા. તમને ન કહેવાના વેણ કીધા દાદા. બને શકે તો હા તમારા બંને દીકરાઓને માફ કરી દેજો દાદા, માફ કરી દેજો. હા દાદા, આજ પછી જિંદગીમાં કોઈ દી આવી ભૂલ નહીં કરી. આપને માફ કરી દો દાદા, આપને માફ કરી દો.
હે હુરાપુરા દાદા, અમારી ભૂલ ચૂકને માફ કરજો, મારા દીકરાઓને માફ કરી દેજો ને અમારા ઘરની રખવાળી કરજો મારા દાદા. હું તમારો સુરાપુરા, આ બધો મારો જ પ્રકોપ છે. તમે મારું હરહરતું અપમાન કર્યું છે, આ તેનું જ પરિણામ છે. હજુ પણ સમય છે, તમે જાગી જાઓ તો બધું સારું આનું થશે. દાદા, આજથી હું પ્રણ લઉં છું. એ ભાણિયા રે તમારો દીવો કર્યા વગર હું મારો નિત્ય કર્મ ચાલુ નહીં કરું. જ્યાં લગી જીવીને ત્યાં લગી હું તમારો દીવો કરી. બોલો સુરાપુરા દાદાની જય બોલો સુરાપુરા દાદાની જય.